પાઉંભાજી બનાવવા જવાની છે, એક જગ્યાએ ઓર્ડર આવેલો છે, અત્યારે નીકળી ગયા છે પાઉંભાજી બનાવવા માટે। ડુંગળી ટમેટા ધાણા ભાજી સુધારવાની બાકી છે, રીંગણાને સુધારી દીધા આપણે, બટેકા કોબી સુધારાય છે। આ બાજુ આપણે ડુંગળી ફોલવાનું ચાલુ છે, ટમેટા મોરવાનું ચાલુ છે। ડુંગળી અડધી ફોલાઈ ગઈ હતી, અડધી તો બાકી રહી ગઈ છે। હાલો કટિંગ થઈ જશે। ચાલો આનો ગ્રેવી કરવાની છે આપણે। બટેકા રીંગણા બફવા મળી દીધા છે। રીંગણા તો અત્યારે બફાય છે, પણ ચૂલામાં કંઈક વાંધો આવી ગયો હતો, એમાંથી ગેસ નીકળતો હતો સાઈડમાંથી, ભાઈ ડૂચો ભરાવી દીધો કંઈક। રીંગણા બફવા મેલી દીધા છે અને આ સાથે બટેકા પણ મેલી દીધા છે, તો બફાઈ ગયા છે। છાલું ઉતરવા બેસી ગયા છે અમે તો, છાલું ઉતરી ગઈ, હવે એને અમે છૂંદો કરી નાખીએ, પછી ગ્રેવી બનાવવાની છે ખાલી। હાલો પાઉંભાજી ખાવા। પાઉંભાજી 80 રૂપિયા પ્લેટના, અનલિમિટેડ, જેટલી ખાવી હોય એટલી। હાલો પાઉંભાજી। હાથ દુખી હવે તો એને મારું। હાલો પાઉંભાજીનો છૂંદો થઈ ગયો કમ્પ્લીટ। હવે આપણે ધાણા ભાજી ખોલી નાખીએ। આ બાજુ ડુંગળી સુધારવાનું ચાલુ છે કાચું બનાવવા માટે, વટાણા પડ્યા, ધાણા ભાજી સુધારાઈ ગઈ છે, સાથે સાથે ડુંગળી પણ સુધારી દીધી છે, વટાણા થઈ ગયા, લીંબુ એ કટિંગ કરી નાખ્યા, ધાણા ભાજી કમ્પ્લીટ। હવે આપણે આનો વઘાર મારવા માટે લસણની પેસ્ટ નાખી છે ને હવે ડુંગળીનો વઘાર નાખવાનો આવશે। તે તો લસણ બધું કમ્પ્લીટ થઈ ગયું। હાલો આપણી પેસ્ટ તૈયાર છે, ગ્રેવી, લસણ ટમેટા ડુંગળીનું ગ્રેવી કરી દીધી છે કમ્પ્લીટ। હવે આપણે આમાં કમ્પ્લીટ નાખી દીધું છે આપણે દાબેલીનું માલ તૈયાર। ઓહ સોરી, પાઉંભાજીનો માલ તૈયાર। વાહ મસ્ત માલ, સુગંધ પણ એવી આવે છે, વાહ। હવે આપણે ઘરે દેવાની હતી એટલે વાટકો ભરી લીધો છે, ઓલાને થોડી ખબર પડવાની છે કે આમાં વાટકો એક કાઢી લીધી છે। છાશ માટેનો બરફ આવી ગયો છે। હાલો આમાં જ્યાં દેવાની હતી ત્યાં પૂગી ગયા છે, ત્યાં તો મીટિંગ ચાલુ હતી એટલે અમે સાઈડમાં વયા ગયા બધું ગોઠવવા માટે, જગા કરો। હાલો બધો માલ આવી ગયો, પાઉં, ગ્લાસ, બાટલો, હાલો સાથે સાથે પાપડ પણ બનાવી નાખ્યા અમે, ભલે ખાઈએ, કાચું તો બનાવ્યું, ભેરા પાપડે બનાવી નાખ્યા છે, આખા રાખ્યા હોત તો ઓછા પડત એટલે કટકા કરી નાખ્યા અમે। પાઉં હેકી નાખીએ એટલે કમ્પ્લીટ પાઉંભાજી, પાઉં હેકવાના બાકી રહી ગયા ખાલી। ફાઇનલી આપણી પાઉંભાજી તૈયાર છે, હાલો ખાવા। છાશે છે।